નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। કોંગ્રેસે યાદી જાહેર કરી છે તો કોંગ્રેસની ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર થઈ છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો આ સાથે જ પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેરાત થઈ છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો સુરતથી નિલેશ કુંભાણી ચૂંટણી લડશે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે। આણંદથી અમિત ચાવડાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। જામનગરથી જેપી મોરબિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। દાહોદથી પ્રભાબેન તાવિયાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો પાટણથી ચંદનજી ઠાકોર હવે ચૂંટણી લડશે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદીની જાહેરાત કરી છે। ગાંધીનગરથી સોનલબેન પટેલ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। કોંગ્રેસે 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। સાબરકાંઠાથી ડોક્ટર તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે તો પાટણથી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ગાંધીનગરથી સોનલબેન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। ખેડાથી કાળુસિંહ ડાભીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો સુરતથી નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આણંદથી અમિત ચાવડાને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। યાદીની જાહેરાત કરી છે। જામનગરથી જેપી મોરબિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। દિલ્હીથી ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે। 2 કલાકની પૂછપરછ બાદ ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ છે તો સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે। શરાબ ગોટાળામાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે તો કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે। સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે। દિલ્હીમાં 2 કલાકની પૂછપરછ બાદ ઈડીએ સીએમ કેજરીવાલની ધરપકડ કરી છે તો રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ કરવામાં આવી છે। આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરાશે। સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે તો સુપ્રીમે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી। શરાબ ગોટાળામાં ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરી છે। કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે। સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે તો રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ થઈ છે। સીએમ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે તો ઈડીએ કેજરીવાલને લઈને મેડિકલ તપાસ માટે રવાના કર્યા છે। આવતીકાલે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાશે। શરાબ ગોટાળામાં ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી છે। રાજકીય ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચાલુ સીએમની ધરપકડ થઈ છે। સાથે જ કેજરીવાલના સમર્થકોની પણ પોલીસે અટકાયત કરી છે। 2 કલાકની સઘન પૂછપરછ બાદ ઈડી દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે। ઈડી કેજરીવાલને લઈને મેડિકલ તપાસ માટે રવાના થઈ છે। આવતીકાલે કેજરીવાલને કોર્ટમાં રજૂ કરાશે।
ભાજપ નેતાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। તો ભાજપ નેતા યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર આકરા પ્રહાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ હતાશા અને હારનો સામનો કરી રહી છે। પ્રહાર કરતા તે જણાવી રહ્યા છે કોંગ્રેસ પર તેમણે પ્રહાર કર્યા છે। દેશની જનતા કોંગ્રેસની સાથે નથી। ભાજપ નેતાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કીધું છે કે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસની સાથે નથી। તો કોંગ્રેસે જૂથ પાર્ટી પ્રેસ કોન્ફરન્સ કરી છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધી દેશનું અપમાન કરી રહ્યા છે। કોંગ્રેસ અત્યારે હતાશા અને હાર બંનેનો સામનો કરી રહી છે। કારણ કે જ્યાં દેશની જનતાનો સપોર્ટ નથી, દેશની જનતા કોંગ્રેસની સાથે નથી, અને દેશની જનતા તો જવા દો, કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની સાથે નથી, કોંગ્રેસના નેતાઓ પણ એમની સાથે નથી। એ પણ એમનો સાથ ધીરે ધીરે કરીને છોડી રહ્યા છે। સાંસદો હોય કે ધારાસભ્યો હોય, દરેક રાજ્યની અંદર તમે જુઓ તો રોજ એક આગા પાછા થઈ રહ્યા છે। એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસ સામનો કરી રહી છે ત્યારે કોંગ્રેસ એ બાબતથી દેશની જનતાનું ધ્યાન બીજે દોરવા માટે એક જૂઠવાળી પ્રેસ કોન્ફરન્સ એમણે કરી। કેટલા જૂઠ બોલ્યા એ હું તમને આની અંદર બતાવીશ। કોંગ્રેસે એ રજૂઆત કરી કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, દેશના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે। ઇન્ડિયા ગઠબંધન એટલે ઇન્ડિયા, અને ઇન્ડિયાના ખાતા ફ્રીઝ થયા, દેશના ખાતા ફ્રીઝ થયા। રાહુલ ગાંધી આજે નહીં, ભૂતકાળમાં પણ દેશનું અપમાન વિદેશમાં કરી ચૂક્યા છે, ઘણી બધી જગ્યાએ કરી ચૂક્યા છે, દેશની અંદર પણ કરી ચૂક્યા છે। આ એ દેશના લોકતંત્રનું અપમાન કરી રહ્યા છે। કોંગ્રેસનું ખાતું એ દેશનું ખાતું નથી। કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયું છે, અને કોંગ્રેસનું એક એકાઉન્ટ સીઝ થયા એટલે દેશનું ખાતું સીઝ થયું। રાહુલ ગાંધીનું જ્ઞાન મને એવું લાગે છે કે રાજનૈતિક જ્ઞાન તો નથી જ, પરંતુ કાયદાકીય જ્ઞાન પણ ક્ષીણ થઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે। કારણ કે અમદાવાદ એરપોર્ટ પર હવે ઝડપથી પ્લેન ટેક ઓફ થશે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પરથી હવે ઝડપથી પ્લેન ટેક ઓફ થશે। ઓથોરિટીએ રનવેની સમાંતરના ટેક્સીવેનો વિસ્તાર કર્યો છે। અમદાવાદ એરપોર્ટ પર 395 મીટરનો ટેક્સીવે એરિયા વધારાયો છે, જેથી પ્લેન જલ્દીથી ટેક ઓફ કરશે। પહેલા 1500 મીટરનો ટેક્સીવે હતો, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે, જેને વધારીને હવે 1895 મીટર કરાયો છે, જેનાથી પ્લેન ઝડપથી હવે ટેક ઓફ કરશે। અમદાવાદ એરપોર્ટ પર હવે ઝડપથી ટેક ઓફ થશે પ્લેન। એના માટે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ઓથોરિટીએ રનવેની સમાંતરના ટેક્સીવેનો વિસ્તાર કર્યો છે। તો 395 મીટરનો ટેક્સીવે એરિયા વધારાયો છે। પહેલા 1500 મીટરનો આ ટેક્સીવે હતો, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે। જામનગરમાં ભોઈ સમાજ દ્વારા સતત 68મા વર્ષે સૌથી ઊંચી હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 24ને ફાગણ સુદ પૂનમના દિવસે શાક માર્કેટ વિસ્તારમાં સૌથી મોટો હોલિકા ઉત્સવનું આયોજન કરાયું છે। ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા માટે 1 મહિના પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે। છે એ 25 ફૂટ ઊંચી હોય છે, 2 થી 3 ટન જેટલું આનું વજન હોય છે, અને 1 મહિના જેટલો આમાં સમય લાગે છે। અને જ્ઞાતિના યુવાનો જે વડીલો છે એના માર્ગદર્શન હેઠળ બધા હોળિકા છે એ તૈયાર કરે છે। હોળિકાની અંદરમાં વપરાતી સામગ્રી તમામ પ્રકૃતિને આધીનરૂપ હોય છે, પ્રકૃતિને અનુરૂપ હોય છે, જેથી કરી અને આ જે હોળિકા છે એનું દહન છે એ થાય ત્યારે પ્રકૃતિને કે કોઈ જે આપણું વેધર છે એને કોઈ નુકસાન નથી કરતું। જામનગરની લોકસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવારનું નામ ચર્ચામાં આવ્યું છે। તો આગામી લોકસભા ચૂંટણીમાં જામનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેપી મારવિયાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે। હાલ તેઓ જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી રહ્યા છે। તો
તો કહી શકાય છે કે કાલાવડ પંથકમાં રાજકીય ક્ષેત્રે પ્રભુત્વ ધરાવતો પાટીદાર ચહેરો કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. તેઓ છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસના સક્રિય કાર્યકર રહ્યા છે. જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને કેન્દ્રમાં છે, ત્યારે પ્રજા એનાથી ત્રાહિમામ થઈ ગઈ છે. તે લોકોએ એની અણાવડત હોય કે કેવા નિર્ણયો લીધા તે ખરેખર આપણને બધા એનાથી પૂરા વાકેફ છીએ. આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર એટલી હદે થઈ ગયો છે, એનું કોઈ સીમા નથી. ખેડૂતોને આજે આત્મહત્યા કરવી પડે એ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. તો આ બધા મુદ્દાઓ લઈ અમે છેવાડાના પહોંચાડીશું, તેમના પ્રશ્નોને વાચા આપવા માટે અમે તત્પર રહીશું. એ બાબતે લઈ અને અમે આજે મેદાનમાં ઉતર્યા છીએ. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. SVEP વડોદરા દ્વારા GSFC યુનિવર્સિટીના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા મતદારો સાથે મતદાન વિષય પર સંવાદ સાધ્યો હતો. આજ રોજ GSFC યુનિવર્સિટીમાં જે નવા યુવા મતદારો છે તેમની સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને એ લોકો દ્વારા ખૂબ જ એન્થ્યુઝિયાઝમ બતાવવામાં આવ્યું છે. આપ સૌ મતદાતાઓને મારી અપીલ છે કે આપનો વોટ જે છે એ જરૂરથી આપજો અને આ જે ઇલેક્શનનો અવસર છે એમાં જરૂરથી આપ ભાગીદારી કરજો. વોટર્સ અવેરનેસ માટે જે પ્રોગ્રામ હતો એમાં અમે લોકોએ બધાએ બહુ સહેમતીથી અને એન્થુઝિયાઝમથી અમે લોકોએ પાર્ટિસિપેટ કર્યું અને અમને ખૂબ જ જાણકારી મળી મેડમશ્રી તરફથી તેમજ બીજા મતદાતાઓ તરફથી અને અમે ખૂબ ધ્યાન આપીને વોટ કરવા જઈશું અને એ જ રીતે પ્રચારમાં ભાગીદાર બની. રાજકોટ સદર વિસ્તારમાં ભારત ફ્રૂટ નામનું ગોડાઉન એકાએક ધરાશયી થયું હતું. 45 થી 50 વર્ષ જૂનું ગોડાઉન અચાનક ધરાશયી થતા ભાગદોડ મચી જવા પામી હતી. 2 માળનું ગોડાઉનનો એક ભાગ એકાએક તૂટતા કામ કરતા શ્રમિકોમાં ભાગદોડ મચી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમજ ઘટનાને પગલે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. એમાં એવું છે બાજુનું બિલ્ડિંગ છે ને એ પડ્યું પેલા અને એ હિસાબે અમારું પડી ગયું. બાકી બધા બહાર નીકળી ગયા હતા. કંઈ થયું નથી કોઈને. ના કોઈને કંઈ નથી થયું. એ અમને 20 વર્ષ થયા છે પણ 50-60 વર્ષ જૂનું હોય છે. રાજકોટના રામાપીર ચોકડી પર આવેલ ઓવરબ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જેમાં નબીરાઓ નશાની હાલતમાં કાર ચલાવતા હતા, જેથી કિરીટ પોંડા નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો ઘટનાને લઈને મૃતક કિરીટ પોંડાના પરિવારજનો અને લોહાણા સમાજના આગેવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ કમિશનરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. મારા પપ્પા કિરીટ રસિકલાલ પોંદા કે જે નાનકડા એવા માણસ છે, સેન્ડવિચની રેકડી છે એમની અને એક નાનો એવો ધંધો ચલાવે છે. આજે ઘર આવી રહ્યા હતા અને પાછળથી ગાડીમાં 2 લોકો, બંને દારૂ પીધેલો, પૂરું પાટે 100ના વેગે ગાડી મારા પપ્પા ઉપર ચડાવી એમને 200 મીટર સુધી ઢસડ્યા છે અને રામાપીર ચોકડીના બ્રિજ પર એમની ઓન ધ સ્પોટ ડેથ થઈ છે. અહીંયા અમે કચેરીમાં CP સાહેબને એટલી જ વિનંતી કરવા આવ્યા હતા કે અમને સિસ્ટમ ઉપર પૂરો ભરોસો છે. આજે મારા માથેથી હાથ જતો રહ્યો છે. હું અને મારી નાની બેન અનાથ થઈ ગયા છીએ. મારો માળો વિખાઈ ગયો છે, એ કોઈનો વિખાય નહીં. સુરતના સિંગણપુર પોલીસે નકલી માર્કશીટ બનાવી અને કૌભાંડ આચરનાર આંતરરાજ્ય રેકેટોને ઝડપાયું છે. તો ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા અક્ષર ભરત કથડિયા ઝડપાયો હતો. ત્યારે પૂછપરછ બાદ નિલેશ નામનો ઈસમ પાસેથી બોગસ 137 માર્કશીટ મળી આવી હતી. ફરીદાબાદનો મનોજકુમાર નિલેશને માર્કશીટ મોકલતો હતો. 20,000થી લઈને 5,000 સુધીમાં બોગસ માર્કશીટ બનાવી આપતા હતા. ત્યારે પોલીસે બોગસ માર્કશીટ સાથે દિલ્હીથી આરોપીને ઝડપી પાડ્યો છે. આજે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી. તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઈસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે. તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો. તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ
યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી અને વડોદરામાં જિલ્લા ભાજપનું ફેસબુક પેજ બીજી વખત હેક થયું છે, જેમાં જિલ્લા ભાજપના ફેસબુક પેજ પર અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા હતા। ત્યારે સાયબર માફિયાઓ સામે ભાજપની સોશિયલ મીડિયા ટીમ લાચાર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ અગાઉ પણ ભાજપનું પેજ હેક કરવામાં આવ્યું હતું તો જિલ્લા પ્રમુખ સતીશ નિસાડિયા દ્વારા સમગ્ર ઘટનાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે અને સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો મોટો નિર્ણય લીધો છે। અપૂરતી સુવિધાને કારણે 6 કોલેજનું જોડાણ રદ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદની સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજનું પણ જોડાણ રદ કરવામાં આવ્યું છે। તો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહીસાગર, કલોલ અને ગોધરાની કોલેજોના જોડાણ રદ કરવામાં આવ્યા છે, જેમાં પ્રોફેસર અને જરૂરી સુવિધાઓના અભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ 6 કોલેજોમાંથી 5 કોલેજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી, જ્યારે એક સરકારી કોલેજ પણ છે। 6 કોલેજોની એફિલિએશન રદ થતા 330 સીટ ઓછી થઈ છે અને હવે 26 કોલેજમાં જ પ્રવેશ મેળવી શકાશે। ગાંધીનગરમાં લોકશાહીના અવસરની ઉત્સાહભેર ઉજવણી કરવા તેમજ મતદાન કરવા જાગૃતતા લાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી દરમિયાન નાગરિકો વધુ મતદાન કરે તેથી શાળાના બાળકો દ્વારા વિવિધ થીમ પર શેરી નાટકો અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ વિવિધ કાર્યક્રમોના આયોજનોથી ગામડાઓમાં લોકશાહીના ઉત્સવનો માહોલ જામ્યો છે। તો લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા તંત્રએ વિશેષ આયોજન પણ કર્યું છે। ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ.કે. લાંઘાએ તેમના શાસનમાં આચરેલા ભ્રષ્ટાચારમાં હાલ તેઓ પોલીસ કસ્ટડી હેઠળ છે। તો બીજી તરફ લાંઘાએ કરેલું જમીન કૌભાંડ હજુ શમ્યું નથી। છેલ્લા 9 મહિનાથી લડત આપી રહેલા અણદેજ ગામના ગણોતિયા ખેડૂતોને પણ એસ.કે. લાંઘાએ છોડ્યા નથી। આજે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભોગ બનનાર 50થી વધારે ખેડૂતો જિલ્લા કલેક્ટરને ફરીથી આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ખેડૂતોએ જણાવ્યું હતું કે 17 જુલાઈ 2023ના રોજ એક આવેદનપત્ર આપી સરકાર પાસે ન્યાયની માંગણી કરાઈ હતી, પરંતુ છેલ્લા 9 મહિનાથી કલેક્ટર કક્ષાએથી કરાયેલા એક્શન ટેકન રિપોર્ટ ખેડૂતોને મળ્યા નથી। ત્યારે આજે ખેડૂતોએ ફરીથી આવેદનપત્ર આપી સ્પષ્ટતા કરી હતી કે જિલ્લા કલેક્ટર આ બાબતને ગંભીરતાથી લઈ અને કોઈ કાર્યવાહી નહીં કરે તો ભોગ બનેલા તમામ ખેડૂતો સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાળ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આક્રમક આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ત્યારે રાજ્યનો મહેસૂલ વિભાગ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર ખેડૂતોને ક્યારે ન્યાય અપાવશે તે જોવું રહ્યું। અમે ગણોતિયા ધારા હેઠળ 65 થી 70 વર્ષ પહેલાં અમારા બાપદાદા જમીન ખેતી કરતા હતા। એ જમીનો છેલ્લા 10 વર્ષથી અહીંના ભૂમાફિયાઓ તેમજ ગુંડા તત્વોએ પચાવી પાડેલી છે અને અમારા ગણોત ધારામાં જે નામ હતા એ પણ કમી કરી દેવામાં છે। એના વિરોધમાં મેં 17/7/2023ના રોજ કલેક્ટર સાહેબને એક આવેદન આપેલું હતું। એના રિમાઇન્ડર માટે અત્યારે મેં બધા ગામના ખેડૂતો સાથે આવ્યા છે। અચ્છા, તો તમારી માગણી કઈ હતી અને કલેક્ટરશ્રીએ શું કહ્યું તમને? અમારી માગણી એવી હતી કે જે અમારી જમીન અમને 17/7/2023ના રોજ આવેદન આપી એમાં કીધેલું હતું કે ભાઈ અમારી જમીન જે વર્ષોથી બાપદાદા ખેડતા હતા એ અમને પાછી મળવી જોઈએ। જે અમારા નામ કમી કર્યા છે એ નામ ચાલુ કરો અને કબજો અમને પાછો આપો। અચ્છા, તમે અમદાવાદના સોલા ક્રોસ રોડથી ભાજુ સર્કલને જોડતા 4 કિલોમીટર લંબાઈનો સોલા સાયન્સ સિટી રોડ પ્રોજેક્ટમાં એએમસીની બેદરકારીનો નમૂનો સાબિત થઈ રહ્યો છે। ડિસેમ્બર 2019માં અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ આ રોડ બનાવવાની મંજૂરી આપી હતી। વર્ષ 2020માં આ રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, ત્યારે 4 વર્ષ બાદ પણ આ રોડનું કામ પૂરું થઈ શક્યું નથી। 2020 में इस रोड की शुरुआत की गई थी। शुरुआत करने के बाद ही कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को बाद में याद आया कि इस रोड पर स्टॉर्म वाटर लाइन डालना बाकी है। फिर वहां पर स्टॉर्म वाटर लाइन का काम शुरू किया गया। स्टॉर्म वाटर लाइन डलने के बाद ट्रैफिक पुलिस के सर्कल के रूल्स के मुताबिक कहीं ना कहीं ट्रैफिक पुलिस के रूल्स नहीं मिल रहे थे, तो और काम 6 महीने को खींचा गया। उसके बाद हाई टेंशन वायर्स को अंडरग्राउंड डालने के लिए यूजीवीसीएल के द्वारा और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के द्वारा और 6 महीने तक इस रोड को कहीं ना कहीं और इसका समय दूर खींचा गया।
कहीं ना कहीं ये साफ बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास कोई नीतियां नहीं है, कोई भी प्रोजेक्ट समय से पूरा नहीं होता। कहीं ना कहीं प्रोजेक्ट अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन शुरू तो कर देता है, लेकिन समय से पूरा ना होने के कारण उसका कॉस्ट बढ़ जाता है। और दूसरी बात, अहमदाबाद शहर की जनता को बहुत परेशानियां झेलनी पड़ती है। कांग्रेस पार्टी ये मांग करती है कि इस सड़क का काम जल्द से जल्द पूरा किया जाए। और આજના આધુનિક યુગમાં મશીનરીથી થતા કામોને પગલે નવી પેઢીને જો હસ્તકલા શું છે તેનું જ્ઞાન હોતું નથી। ત્યારે ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં ફેશન વિભાગમાં અભ્યાસ કરતી યુવતીઓને કચ્છની રબારી એમ્બ્રોઇડરી વર્કનું શિક્ષણ મળી રહે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજની વિદ્યાર્થીઓને આ કળા શીખવીને પૌરાણિક કલાને જીવંત રાખવાનો એક પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો। આ વર્કશોપમાં કચ્છના 4 જેટલી મહિલાઓએ યુવતીઓને રબારી એમ્બ્રોઇડરી વિશે માહિતી આપી હતી। અમારી સંસ્થામાં વર્કશોપનો સેકન્ડ ડે છે, ત્યારે લક્ષ્મીબેન કચ્છથી અંજારથી આવેલા છે, તેઓની ટીમ પણ છે સાથે। તેઓ લોકો રબારી વર્ક શીખવાડે છે ને એમની જે સંસ્કૃતિ છે એ અહીંયા શીખવાડી રહ્યા છે। એવું વર્ક અમે અહીંયા કોઈ દી જોયું પણ નથી ને એમની સંસ્કૃતિનું આખું અમને વારસાગત જે એમને મળેલું છે એ અમને સોંપીને જાય છે। શું કહેશો, અત્યારના સમયની અંદર જે લુપ્ત થતું એમ્બ્રોઇડરી વર્ક છે તે હાલના સમયમાં કોઈ કદાચ જોયું નહીં, પરંતુ હવે આપણને તક મળે છે શીખવા માટે, આનાથી કેવો ફાયદો થશે, કેવું અલગ લાગે છે? આનાથી અમને ફાયદો એ થશે કે જૂની જે ફેશન હતી એમ્બ્રોઇડરીની હવે અમે ફરીવાર ફેશનમાં લાવી શકશું અને હેન્ડવર્કથી આખું ગારમેન્ટ રેડી કરી શકાય છે ને એની કિંમત પણ ઘણી હોય છે। તો એમની ઘરે જે એમ્બ્રોઇડરી વર્ક કરે તેમને એમનો રોજગારી પણ મળી રહે। બ્રાન્ડનું નામ પહેનાવાબાઈ લક્ષ્મી છે। હું કારીગર ક્લિનિક સાથે જ જોડાયેલી છું અને મારી સાથે મારો ઉદ્દેશ છે કે જેના પતિ જીવિત નથી, ગંગા સ્વરૂપ બહેનો છે, એમની સાથે મારું કામ છે કે જે મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે, પગભર થઈ શકે એવી મહિલાઓને સાથ સપોર્ટ માટે। અને અમે રબારી એમ્બ્રોઇડરીનું કામ કરીએ છીએ જે કોઈ મશીનથી કરવામાં આવતી નથી, જે હેન્ડવર્ક જ છે। ખાસ કરીને જે એમ્બ્રોઇડરીનું તમે કામ કરો છો તેમાં વિશિષ્ટતા શું હોય છે અને ગુજરાતમાં તમે કેટલી જગ્યાએ? હા, મેં ફર્સ્ટ પહેલાં ઈરમા યુનિવર્સિટી આણંદ ખાતે અમૂલ ડેરી ત્યાં મેં એક્ઝિબિશન કરેલું છે। SBI બેંક લાલ દરવાજા ત્યાં બી એક્ઝિબિશન કરેલું છે। આજે નંદકુંવરબા યુનિવર્સિટી મહિલા કોલેજ છે ત્યાં છોકરીઓને ટ્રેનિંગ આપવા માટે બી આવ્યા છીએ। મારી સાથે બી બહેનો છે। વડોદરામાં નિઝામપુરા સ્મશાન અને આનંદ નિકેતન એપાર્ટમેન્ટ બહાર ડ્રેનેજ લાઇન ઉભરાઈ હતી। છેલ્લા 2 મહિનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો નિઝામપુરા સ્મશાન અંતિમ સંસ્કાર માટે આવતા અહીં લોકો મુશ્કેલીમાં મુકાય છે। રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે। કોર્પોરેશનમાં 2 મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। ડિલક્સ જૈન દેરાસરથી લઈ અને નવાયાર્ડ ઢાળ સુધીનો આ રોડ છે। તમે જુઓ કે હજી રોડની કામગીરી પતી છે, અડધી ફરતી બાકી છે, તેમ છતાં છેલ્લા 3 મહિનાથી આ વિશ્રાંતિ પાર્કની બહાર તમે જુઓ કે આ ડ્રેનેજ લાઈન, આ વિશ્રાંતિ પાર્કની બહારની આ સમસ્યા હજી સોલ્વ થતી નથી। ડ્રેનેજ પ્રોજેક્ટવાળા, રોડ પ્રોજેક્ટવાળા અને વોર્ડના લોકલ એન્જિનિયરો આ ત્રણે ભેગા થઈને આનો રસ્તો કરે તો થાય। હવે એક બાજુ રોડ બનાવી દીધો, હવે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ તોડવાની ના પાડે છે, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા કે અમને પરમિશન અપાવો। હવે આ જવાબદારી કોની? અહીંયા રોગચાળો ફેલાશે તો જવાબદારી કોની? સ્મશાનમાં જો ડેડ બોડી લઈને જતા હોય તો લોકોને ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે। બીજું, વિશ્રાંતિ પાર્કની બાજુમાં જે ફ્લેટ છે એ ફ્લેટના રહીશો પણ ઘરની બહાર નીકળી નથી શકતા, એટલું ગંદા મળ ત્યાં બહાર તરતા હોય છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં જો રોગચાળો ફેલાશે તો કોની જવાબદારી? ભાઈ 4-5 મહિનાથી સમસ્યા છે અને આ સમસ્યાથી બહુ કંટાળી ગયા છે। અમે લોકો કમ્પ્લેન એટલી બધી આપી પણ લોકો આવીને જોઈને જતા રહે છે। બાળકો અમારા બહુ બીમાર પડી ગયા છે અને બધાની એક્ઝામ પણ ચાલુ રહે છે। અમારે પગ મૂકીને ક્યાંથી જવું? કોઈ મહેમાન આવે તો આપણે પ્રોબ્લેમ થાય કે હવે કેવી રીતે મહેમાનને બોલાવીએ ઘરે, કેમ અમારા ઘર આગળ જ આ ઇસ્યુ થયો છે અને કેટલા ટાઈમથી 1-2 દિવસનું હોય તો સમજ્યા, પણ આ લગભગ 4-6 મહિના થયા છે અને 4-6 મહિનાથી આ પ્રોબ્લેમ છે। તકલીફ પડે છે અહીંયા ગાડી આવવા જવામાં પણ। આખી સોસાયટીનું પાણી બેગ મારીને અમારા ઘરના આંગણે આવે છે। આ શું સારું ના કહેવાય, આ શોભે નહીં। કોર્પોરેશનવાળા હવે કંઈક કરે તો સારું। રાજકોટ જિલ્લા પોલીસના એસઓજીના પીએસઆઈ સહિતની ટીમ વિછિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। ત્યારે બાતમી મળી હતી કે એક ટ્રકમાં ચોખા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થાની હેરાફેરી થવાની છે,
ત્યારે એસઓજીએ આ બાબતને ગંભીરતાથી લઈ વિછિયા પાળિયાદ રોડ ઉપર વોચ ગોઠવી હતી. નિયત નંબરવાળી ટ્રક પસાર થતાં જ પોલીસે ટ્રક અટકાવી હતી અને ત્યારે તપાસ કરતા તેમાંથી 231 બોરી ચોખા અને 40 બોરી ઘઉં મળી કુલ 4,36,950નો 14,565 ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ સાથે આઈસર ચાલકની ધરપકડ કરી વિછિયા પોલીસને સોંપ્યો હતો. પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણીયા, જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે, ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવળા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40, વજન છે 14,565 ટન, કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા, જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે. સુરતમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના રાંદેરમાંથી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેર પોલીસની ટીમે 90 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ નકલી ઘી બનાવનાર એક આરોપી પણ ઝડપાયો હતો. નકલી ઘી કેમિકલથી બનાવતો હોવાનું સામે આવ્યું હતું. ભાવનગરમાં મનપાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં શહેરના પાનવાડી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ ભૂવો પડ્યો છે. તો ઉનાળાની શરૂઆત થતાં જ ભૂવો પડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભૂવો પડતા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.